વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરાના ભાજપના 5 ધારાસભ્યોએ સીએમને પત્ર લખ્યો છે। એમએલએ ચેતન્ય ઝાલા, કેતન ઈમાનદાર દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યો, જ્યાં એમએલએ અક્ષય પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ સીએમને પત્ર લખ્યો છે। જ્યાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનો પણ સીએમને પત્ર છે। મહત્વનું કહી શકાય, 5 ધારાસભ્યો દ્વારા સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો, જ્યાં અધિકારી કર્મચારીઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। તો પ્રજાના કામની વાત અધિકારીઓ ન સાંભળતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા। કલેક્ટર, ડીડીઓ, એસપી, કમિશનરની સામે ધારાસભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। તો જોયા જાણ્યા વગર જ પરિસ્થિતિનું ગુલાબી ચિત્ર પણ બતાવે છે। સરકારને હકીકતથી દૂર રાખવામાં આવી રહ્યા છે તેવું ધારાસભ્ય દ્વારા કહેવામાં આવ્યું। વધુ વિગત સાથે સંવાદદાતા અંકિત પરમાર આપણી સાથે ફોનલાઈનમાં જોડાઈ ચૂક્યા છે। જી અંકિત, વડોદરા ભાજપના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો, શું કહેશો? જી, ચોક્કસપણે જણાવી દઈશ કે આ ફરીવાર એકવાર લેટર બોમ્બ કહેવાય એ પ્રગટ થયો છે, કારણ કે મધ્ય ગુજરાતના 5 ધારાસભ્યો અને એમાંના સાવલી તાલુકાના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારે પણ આજે મુખ્યમંત્રી અને બીજા 4 ધારાસભ્યોને સાથે મળીને પત્ર લખ્યો છે। એમની રજૂઆત એવી છે કે હાલમાં તાલુકાની અંદર જેટલી પણ સરકારી વહીવટી કચેરીઓ આવેલી, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય કે સેવા સદન હોય, તેની અંદર વહીવટી તંત્ર મનસ્વીતા દાખવે છે, પ્રજાલક્ષીના જે કામો છે એ અવગણે છે। આજે ગામડાનો કોઈ પણ નાનામાં નાનો મજૂર વર્ગ કે અભણ વ્યક્તિ જ્યારે મરણનો, જન્મનો, આવકનો કે આધાર કાર્ડ કરાવવા માટે જ્યારે સરકારી કચેરીઓમાં જાય છે ત્યારે એને સતત 4-4, 5-5 કલાકો બેસવું પડે છે, તેમ છતાં કામ થતું નથી। 4-5 દિવસ જ્યારે સરકારી કચેરીના ધક્કા ખાય છે, ધર્મના ધક્કા ખાય છે, ત્યારે એનું કામ થાય છે। અમુક વાર તો એવા કિસ્સાઓ પણ પ્રગટ થયા છે કે પૈસા અધિકારીઓ કે એમના દ્વારા નિમેલાયેલા કે કેવા છૂટા ફરતા એજન્ટો હોય કે ફોર્મ ભરવાના પૈસા પણ લે છે, તેમ છતાંય કામ થતું નથી। ત્યારે આના કારણે સરકારી તંત્રનું જે વહીવટી તંત્ર છે એ ચકડોળે ચડ્યું છે અને પ્રજાના જે પ્રશ્નો છે એનો ઉકેલ આવતો નથી। એમના જે સામાન્ય કામ હોય છે, રોજિંદા જીવનના જે કામકાજ છોડીને આજે જયારે કંઈક એમના પ્રમાણપત્રો કઢાવવા માટે કે એમના જે દાખલા કઢાવવા માટે જયારે સરકારી કચેરીઓમાં જાય છે, ત્યારે સરકારી કચેરીઓમાં જે બની બેઠેલા બાબુઓ છે એમના પ્રતિનિધિઓ નથી, પણ સરકાર દ્વારા નિમાયેલા અધિકારીઓ છે, તો એમણે એ લોકોનું સાંભળવું પડે અને એમના જે સમય મર્યાદા હોય એમાં એમનું જે કંઈ કામ હોય પૂરું કરવું પડે। આ કામ નથી થતા, ત્યારે આજે સાવલીના ધારાસભ્ય બીજા મધ્ય ગુજરાતના 4 ધારાસભ્યો સાથે મળીને આજે એમણે સીએમ એટલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે આ પ્રજાલક્ષીના જે કાર્યો છે થવા જોઈએ, સરકારી વહીવટી તંત્ર ઉપર તમે લાલ આંખ કરો। એના જે મુખ્ય નિમાયેલા જે સચિવ છે એ સચિવ આ જે સરકારી અધિકારીઓમાં અને કચેરીઓમાં જે વહીવટી અધિકારીઓ જે ઢીલાસ રાખે છે એમની પર કડક પગલાં લેવામાં આવે ત્યારે જ નક્કર પગલાં અને લોકોના કામ થશે। જી, સમગ્ર વિગત બદલ આપનો આભાર। તો એમએલએ ચેતન્ય ઝાલા દ્વારા પણ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે, જ્યાં વડોદરાના ભાજપના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો। અધિકારીઓ મનસ્વી લેતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જ્યાં ઉપરી અધિકારીઓ મારી વાત સાંભળતા નથી તેવું ધારાસભ્યો દ્વારા કહેવામાં આવ્યું છે। જ્યાં ભાજપના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો, ભાજપના 5 ધારાસભ્યો દ્વારા સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે। જોવામાં આવ્યું તો એમએલએ વર્સિસ અધિકારીની જંગ કહી શકાય, જ્યાં અધિકારીઓની મનમાનીને લઈને પત્ર લખવામાં આવ્યો। અધિકારીઓની મનમાનીને લઈને પત્ર લખવામાં આવ્યો છે, જ્યાં અધિકારીઓના મનસ્વી વર્તનને લઈને પત્ર લખાયો। ધારાસભ્યો દ્વારા કહેવામાં આવ્યું છે કે અધિકારીઓનું મનસ્વી વર્તન છે, અધિકારીઓના મનસ્વી વર્તનના કારણે આ પત્ર લખવાની જરૂર પડી। ઉપરી અધિકારીઓ ન સાંભળતા હોવાની રજૂઆત કરવામાં આવી છે, જ્યાં ઉપરી અધિકારીઓ તેમની વાત સાંભળતા નથી તેવું કહેવામાં આવ્યું। એમએલએ ચેતન્ય ઝાલા દ્વારા પણ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો, જ્યાં વડોદરામાં ભાજપના 5 ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખાયો। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉપરી અધિકારી તેમની વાત સાંભળતા નથી, જ્યાં ઉપરી અધિકારીઓ અમારી વાત સાંભળતા નથી અને મનસ્વી લેતા હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો। જ્યાં ડભોઈના ધારાસભ્ય દ્વારા પણ પત્ર લખાયો છે, અધિકારી કર્મચારીઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે।
જ્યાં અધિકારી તેમજ કર્મચારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે। મહત્વનું કહી શકાય, જ્યાં પ્રજાના કામની વાત અધિકારીઓ ન સાંભળતા આક્ષેપ કરવામાં આવ્યા। અધિકારીઓ દ્વારા પ્રજાની વાતના પ્રશ્નો સાંભળવામાં આવતા નથી તેવો આરોપ લગાવવામાં આવ્યો છે। તો ભાજપના 5 ધારાસભ્યો અધિકારી રાજ સામે મોરચો ખોલ્યો। અધિકારીના રાજ સામે ભાજપના 5 ધારાસભ્યો દ્વારા મોરચો ખોલવામાં આવ્યો, જ્યાં ભાજપના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। તો અધિકારીઓની મનમાનીને લઈને પત્ર લખવામાં આવ્યો। ધારાસભ્યો દ્વારા અધિકારીઓની મનમાનીને લઈને પત્ર લખાયો છે। તેમને દ્વારા કહેવામાં આવ્યું કે અધિકારીઓ તેમની વાત સાંભળતા નથી। જો અધિકારીઓના મનસ્વી વર્તનને લઈને પત્ર લખાયો। ઉપરી અધિકારીઓ ન સાંભળતા હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા સત્યમ આપણી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। જી સત્યમ, વડોદરા ભાજપના 5 ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો। તેમના દ્વારા કહેવામાં આવ્યું કે અધિકારીઓ તેમની વાત સાંભળતા નથી। શું કહેશો? જી બિલકુલ, વાત કરીએ તો ખૂબ ગંભીર બાબત છે, ગંભીર આક્ષેપ છે। કારણ કે મુખ્યમંત્રીને જયારે પત્ર લખવામાં આવે છે, એક ધારાસભ્યો જે બધા ધારાસભ્યો જે જિલ્લાના ધારાસભ્યો છે, 5 ધારાસભ્યોને જયારે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવે છે કે અધિકારીઓ છે તે અધિકારીઓ કામ નથી કરી રહ્યા, કે તેમનું માની નથી રહ્યા, અને જો પ્રજા તેમનું કામ લઈને જાય છે તો પ્રજાને પણ તે અધિકારીઓ છે તેમના દ્વારા ઠપકો આપવામાં આવે છે। ધારાસભ્યને જણાવવાની શું જરૂર હતી? તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ધારાસભ્યો, અને તેમને પ્રજાને નીવડીને લાવ્યા છે, પ્રજા તેમને ચૂંટાઈને લાવી છે, તે ઉઠાઈને ત્યાં આવ્યા નથી। એક વાત ચોક્કસ છે કે અધિકારીઓ છે તે અધિકારીઓમાં હવે જે પ્રમાણે ધારાસભ્યને જે પ્રમાણે જે પત્ર લખ્યું છે તેમાં એક વસ્તુ તેમાં આપણે નોંધ કરીએ તો એવી છે કે હવે જે વલણ છે અધિકારીઓનું, તે અધિકારીઓનું વલણ હવે એવું થઈ ગયું છે કે તેમને પણ ખબર પડી ગઈ છે કે ધારાસભ્યો છે તેમની ટર્મ 5 વર્ષની છે, 5 વર્ષની છે, સાથે જે અધિકારીઓ છે તે કાયમી છે। એટલે જયારે આ વસ્તુ જયારે તેમના મગજમાં જયારે આવી હશે ત્યારે ચોક્કસ તેમને ખ્યાલ આવ્યો હશે કે ભાઈ ધારાસભ્ય તો 5 વર્ષ માટે છે ને જે પ્રજાને માટે જો સુખાકારી માટે જો કામ કરવાનું હશે તો અમે લોકો કાયમી છે, એટલે ધારાસભ્યથી પણ અમે મોટા છે તેવી રીતનો ભાસ તેમને એવો જણાતો હશે। તેના કારણે જ આ વસ્તુ પરિસ્થિતિ સમજાય છે। પ્રશ્ન એવો છે કે જે પ્રજાની જે વાત છે, પ્રજાને જે પ્રશ્નોને વાચા આપવાનું કામ છે, પ્રજાના સુખાકારી માટેનું જે કામ છે, ત્યારે ભૌગોલિક પરિસ્થિતિનો પણ તાગ મેળવવો ખૂબ જ જરૂરી છે, અને ગ્રાઉન્ડ રિયાલિટી જોવાની ખૂબ જ જરૂર છે। ત્યારે અધિકારીઓ તે ન કરતા તે વિડીયો કોન્ફરન્સિંગના મારફતે તમામ પ્રકારના જે નિર્ણયો છે તે લેવામાં આવે છે, તેને લઈને પણ ગંભીર એવા આક્ષેપો તે આ ધારાસભ્ય છે જિલ્લાના 5 તેમને પણ કરવામાં આવ્યો છે। વાત મુખ્યમંત્રીને કરવામાં આવી છે। ચોક્કસથી વાત કરીએ તો જો અધિકારીઓ જો સાંભળતા નથી, આ જ વસ્તુ શહેરમાં પણ એવી હતી કે કેટલા આક્ષેપો છે તે સ્થાનિક કાઉન્સિલરો છે તેમના દ્વારા પણ કરવામાં આવી રહ્યા હતા કે અધિકારીઓ અમારું સાંભળતા નથી। પણ શહેર અને જિલ્લાની પરિસ્થિતિ ખૂબ જ અલગ છે। શહેરનું રાજકારણ અને જિલ્લાનું રાજકારણ પણ ખૂબ અલગ છે। ત્યારે જિલ્લામાં અવારનવાર જે ખેડૂતો છે તેમની તકરારો ત્યાં આવતી હશે। જિલ્લા કલેક્ટરની ખાસ કરીને વાત કરીએ, ડીડીઓ લેવલની વાત કરીએ, જિલ્લા પોલીસની વાત કરીએ આપણે, તો અનેકો એવી રજૂઆતો, અનેકો એવા પ્રશ્નો છે જે પ્રજાના પ્રશ્નો છે, ત્યારે એ લોકલ ત્યાંના જે સ્થાનિકો છે જે તેઓ ધારાસભ્યને રજૂઆતો કરતા હોય છે, અને ધારાસભ્યનું કામ હોય છે કે તે પ્રજાલક્ષી જે કામો છે અને પ્રજાલક્ષીના જે લોકોને જે અહીંયા જે પ્રમાણેના પ્રશ્નો છે તે લઈને તે ઉપર જતા હોય, અધિકારીઓને વાત કરતા હોય, પણ મોટા અધિકારીઓ કે નાના અધિકારીઓ હવે તે જે ધારાસભ્યો છે તેમને પણ ગાંઠતા નથી। તો આ ખૂબ ચિંતાનો વિષય છે, કારણ કે આ જે પ્રમાણે ડેમોક્રેસી છે અને ડેમોક્રેસીમાં જયારે જનપ્રતિનિધિને જયારે પ્રજા એને ચૂંટાઈને લાવતી હોય, એ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાના કટિબદ્ધતા છે તે ધારાસભ્યમાં હોય છે, અને ધારાસભ્યને તે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું હોય છે। અધિકારીઓ સાથે સંકલન કરીને આ પ્રશ્ન નિરાકરણ લાવવાનું હોય છે, પણ જયારે અધિકારીઓ જ ધારાસભ્યના કહેવામાં નથી અને હમ ખડે તો સરકાર તેની બળે એવી રીતનો ધાક ને એવી રીતનો ઘાટ જો અધિકારીઓ કરતા હોય તો એ ખૂબ જ ગંભીર બાબત છે આ પરિસ્થિતિ માટે। જી સત્યમ, સમગ્ર વિગત બદલ આપનો આભાર। વડોદરાના 5 ધારાસભ્યો દ્વારા સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે। તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે અધિકારીઓ તેમનું સાંભળતા નથી। જો અધિકારી કર્મચારીની કામગીરી ઉપર સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે। ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પણ પત્ર લખવામાં આવ્યો, જ્યાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ પત્ર લખ્યો।